માર્ચ મહિનો આવે એટલે પરીક્ષાનું સિઝન આવે. આ ફેબ્રુઆરીનો અંત અને માર્ચની શરૂઆત આપણે કહી શકીએ. તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા જે આજથી શરૂ થઈ રહી છે, તો સમગ્ર રાજ્યમાં અમને દરેક જિલ્લાને ખૂબ સારી રીતે પરીક્ષાઓ થાય, બાળકોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીઓ કોઈ ખોટા ટેન્શનમાં પણ ના આવે અને એમને જ્યારે ક્લાસરૂમમાં જવાનું હોય તો યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે. પોલીસની, ટ્રાફિકની અને બાળકોને આવવા જવાની તમામ બાબતો માટેની વ્યવસ્થા મોરબી જિલ્લાના વહીવટીતંત્રએ રાજ્ય સરકારની સૂચના મુજબ કરેલી છે. આપણા જિલ્લામાં 22,870 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની પોતાની આ કારકિર્દીની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે અમારા શિક્ષણ અધિકારી તરફથી અને વહીવટીતંત્ર તરફથી ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અત્યારે પાડા પુલ રિપેરિંગમાં હોવા છતાં પણ બાળકોને ટ્રાફિકમાં ના ફસાય એની પૂરતી કાળજી રાખી છે. આજે ઉમા વિદ્યાલય ખાતે બાળકોને શુભેચ્છા પાઠવવા હું અહીં આવ્યો અને બાળકોને પોતાનું પેપર ખૂબ સારી રીતે શાંત મને લખે એ પ્રકારે એમને શુભેચ્છા પાઠવી છે. સંદેશ આપવાનો કે આપની આ ભણવાની ઉંમર છે, ભણવાની સાથે રમતગમત હોય, પણ જ્યારે ભણવાનું હોય ત્યારે ભણવાનું અને રમવાનું હોય ત્યારે રમવાનું. આ સમયે આપ પોતાની કારકિર્દી બનાવવા માટે વર્ષ દરમિયાન જે સારું ભણ્યા છો એને આપના પેપરમાં યાદશક્તિ જે આપની સારી હશે એના મારફતે ઉતારો અને ખૂબ સફળ રિઝલ્ટ મેળવો એવી શુભેચ્છા પાઠવો.